નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શિનોર ખાતે રામ મંદિરથી ભવ્ય શોભાયાત્રા આજે કાઢવામાં આવી હતી, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શિનોર બસ સ્ટેન્ડ રણછોડજી મંદિર સુધી પહોંચી પરત ફરી હતી। યાત્રામાં ભક્તિ માહોલ સર્જાયો હતો। શોભાયાત્રા દરમિયાન ભગવાન શ્રી રામના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। યાત્રામાં વિવિધ ઝાંખીઓ, ધ્વજ અને ભક્તિ ગીતો દ્વારા ધાર્મિક વાતાવરણ બનાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના મુખ્ય આયોજક સચિન પટેલ તેમજ તમામ આયોજકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અંતે સચિન પટેલે સહકાર આપનાર તમામ ભક્તો, શિનોર પોલીસ તંત્ર અને મામલતદાર સર્કલ ઓફિસર આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આજે રામનવમી એટલે ભગવાન રામનો રામલલ્લા સ્વરૂપે રાજા દશરથ અને માતા કૌશલ્યાના ઘરે ધરતી પર અવતરણ દિવસ। તો આજે હું રામનવમીના શુભ પર્વની સર્વેને હાર્દિક શુભેચ્છા પાઠવું છું। રામનવમીના પર્વ નિમિત્તે સિનોરના જે સૌ નગરજનોએ મોટી સંખ્યામાં આજે શોભાયાત્રામાં ભાગ લીધો, તો સર્વે નગરજનોને હું હાર્દિક શુભેચ્છા પાઠવીને અભિનંદન પાઠવું છું। અને ખાસ આજે આ શોભાયાત્રાનું સવારે રામનવમી નિમિત્તે કન્યા ભોજન, મહાઆરતી અને ત્યારબાદ શોભાયાત્રાનું આયોજન જે કર્યું છે આયોજકોએ, એમના આ તકે હું ખૂબ અભિનંદન પાઠવું છું।